હાલો આપણે ઘરે જઈએ. ના ના બીજા વાર પીવો ને. અરે અરે આને બહુ થઈ ગયો. ડોક્ટર પાસે લઈ જઈએ. અને શું થયું? દારૂની રમઝણ કરી હતી એટલે આવું થયું. એને ચક્કર આવી ગયા હતા. દારૂ પી. ઓહો, આના તો ફેફડામાં વાંધો છે. આનું તો ઓપરેશન કરવું પડશે. ઓપરેશન માટે 1 લાખ જોહે. 1 લાખ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાટકમાં જોયું કે પહેલી કિસ્સામાં નાના બાળકો નાસ્તો કરતા હતા. તેમાંથી ઘરનો નાસ્તો અને બહારનો નાસ્તો હતો, પણ જેમાંથી બહારનો નાસ્તો કરવાથી એક બાળકોને પેટમાં દુખવાઓ અને ચક્કર આવે છે, જેનાથી ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર તપાસ કરે છે, જેથી આપણને આ બોધ મળે છે કે બહારનો નાસ્તો ખાવો જોઈએ નહીં. આપણે માટે નુકસાન કરે છે. બીજા કિસ્સામાં જોયું કે એક ભાઈને કારેલા ખાવાથી પેટમાં દુખાવો થાય છે, પણ આ કારેલા તો સેહત માટે સારા હોય છે, તો પણ ડૉક્ટર તેની ખાવાની ના પાડે છે. આ ડૉક્ટર કેવા છે? ખરાબ છે કે ડૉક્ટરના બે રૂપો જોવા મળે છે, સારા અને ખરાબ હોય છે. ત્યારબાદ ત્રીજા કિસ્સામાં જોયું કે ઘણા મિત્રો ભેગા થઈને દારૂની રમઝટ કરે છે, જેમાંથી એક ભાઈને દારૂ પીવાથી પેટમાં નુકસાન થાય છે, જેમાંથી તેને ફેફસા અને લીવરમાં નુકસાન થાય છે, અને તેનું ઓપરેશન કરવા સ્થિતિ બને છે, જેમાંથી તેની ફેમિલીને પણ તે શહેર કરવામાં કરે છે. તો આપણે દારૂ પીવો જોઈએ નહીં.